દૈનિક સુસમાચાર સોમવાર તારીખ 3 માર્ચ 2025 માર્ક 10:17-27। એક ધનવાન યુવાન ઈસુને પૂછે છે કે શાશ્વત જીવનનો વારસો કેવી રીતે મેળવવો। ઈસુ તેની આજ્ઞાઓનું પાલન કરવા અને તેને અનુસરવા માટે તેની સંપત્તિ છોડી દેવાનું કહે છે, પરંતુ એ યુવાન દુઃખી થઈને ચાલ્યો જાય છે। પછી ઈસુ શીખવે છે કે ધનિકો માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે, જો કે પરમેશ્વર સાથે બધું શક્ય છે। પૃથ્વી પર શાશ્વતને પ્રાધાન્ય આપો। પરમેશ્વરનું વચન આજે આપણને આપણી લાગણીઓની તપાસ કરવા માટે પડકાર આપે છે। સંપત્તિ અથવા ભૌતિક સુખ સુવિધાઓ સાથે ખૂબ જ ચુસ્તપણે વળગી રહેવું સાચા શિષ્યત્વ અને શાશ્વત જીવનના માર્ગમાં અવરોધ લાવી શકે છે। શિષ્ય બનવાની કિંમત ધનવાન યુવાનની હાકલ એ દર્શાવે છે કે પ્રભુને અનુસરવા માટે ત્યાગ અને બલિદાનની જરૂર પડી શકે છે, અને જે આપણને તેમના મિશનને સંપૂર્ણ રીતે સ્વીકારવામાં રોકે છે તેને છોડી દેવાની ઈચ્છા હોઈ શકે છે। સર્વશક્તિમાન પરમેશ્વરની કૃપા, માનવીય મર્યાદાઓ અને આપણા પોતાના પર ઈશ્વરની માગણીઓ પૂરી કરવાની અશક્યતા હોવા છતાં ઈસુ આપણને ખાતરી આપે છે કે પ્રભુ સાથે બધું શક્ય છે। તે આપણને આપણી પોતાની શક્તિને બદલે તેની કૃપા પર આધાર રાખવાનું આમંત્રણ આપે છે। ઈસુ મારા પ્રભુ, હું તમને ચાહું છું। તમારા વચનો મારા હૃદયને એકસાથે પડકાર અને આશા બંનેથી ભરી દે છે। તમે મને યાદ અપાવો છો કે સાચી સંપત્તિ માત્ર તમારામાં જ છે। તમારા સંપૂર્ણ અનુસરણમાંથી મને અટકાવતા દરેક બંધનોથી છૂટા થવા મારી ઈચ્છા છે। મને શ્રદ્ધા આપો કે તમારી કૃપા જ